દેશ વિરોધી તત્વની ગતિવિધિઓની આશંકાથી ભરૂચ જિલ્લાના 4 ટાપુ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લા કક્ષાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ઘનિષ્ઠ ચેકિંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવાઈ રહે છે. ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલા ટાપુઓ તેમજ આલિયા બેટ ઉપર આવી રોકાણ કરે તેવી પૂરતી શક્યતા છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં સરફુદ્દીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ નદીમાં ચોમાસાની સિઝન પછી પાણી ઓછું આવવાના કારણે ઉપસી આવેલા છે. આ બેટ ઉપર કોઈ માનવ વસ્તી આવેલ નથી, જ્યારે દરિયા કિનારે આવેલ આલિયા બેટમાં લોકોની વસ્તી આવેલ છે, જેઓ પશુપાલન તથા માછીમારી કરે છે. આ ટાપુ કાયમી ટાપુ છે જે હાઈ ટાઈડ તેમજ નદીમાં પૂર વખતે પણ ડૂબતો નથી. આલિયા બેટ, સરફુદ્દીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ, વેગણી બેટ અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈ પણ પ્રકારના બાંધકામ કે ધાર્મિક મેળાવડા ન કરે તે માટે કોઈ પણ વ્યક્તિને ટાપુ પર પ્રવેશ કરતા રોકી શકાય તેમજ ગેરકાયદેસર પ્રવેશ કરનાર વ્યક્તિ ઉપર કાનૂની પગલાં લઈ શકાય અને જરૂરી વ્યવસ્થા કરી આવી પ્રવૃત્તિ ઉપર જરૂરી નિયંત્રણો મૂકવા જાહેર હિત અને જિલ્લાની સુરક્ષા માટે જરૂરી ગણાય છે.